સુરતમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે, ત્યારે ઘરફોડ ચોરી કરવાના મધ્યપ્રદેશના ખારગોનની ટોળકી કુખ્યાત છે. આ ટોળકીના બે ઇસમો રાજકોટના ગાંધીગ્રામ ખાતે ચોરી કરીને પરત આવી રહ્યા હતા, ત્યારે ઉનપાટિયા પાસેથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી 10 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 10 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો અને મધ્યપ્રદેશના ખારગૌરના આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી મોહમ્મદ શકીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણઘરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીના કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ જામનગર, સુરત, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દેવભૂમિ દ્વારકામાં પણ ગુના નોંધવામાં આવ્યા છે. રેકી કરીને ચોરી કરતા પોલીસે કહ્યું કે નાસ્તા ફરતા આરોપીઓની યાદી બનાવવામાં આવી છે, જે અંતર્ગત આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ 8થી વધુ ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ બગીચામાં કે ચોરીના સ્થળમાં આસપાસ નાનું મોટું કામ કરતા હોય છે, બાદમાં રેકી કરીને ગુનાને અંજામ આપતા હોય છે. હાલ રાજકોટ પોલીસને આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી છે, બાદમાં તેમને સુપરત કરવામાં આવશે. મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય, જે સુરત શહેરમાં રસ્તા હોય, એની યાદીઓ મંગાવેલ. એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના 3 ગુનામાં વોન્ટેડ હતા, જેમની તપાસ કરતાં એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી, જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે. ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર 1 છે દસ્તગીર, એના વિરુદ્ધમાં એમપીમાં 3 ગુના, રાજકોટમાં 1 અને ધુલિયામાં 1 ગુના તથા આરોપી નંબર 2 નરસિંહ છે, એના વિરુદ્ધમાં 8 ગુનામાં વોન્ટેડ આરોપી છે. બંને આરોપીઓના 70ના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે. રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે. બંનેની એમઓ શું હતી? બંનેની એમઓ અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે. એના આજુબાજુના વિસ્તારમાં, બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે.